પહોંચાડ્યું અને અમારો અધિકાર છે, સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે, અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે, છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો, અમે કઈ રીતના સાકી લઈએ? ના ના ના, બિલકુલ નહીં. આવું ચાલતું હશે, અમને ન્યાય જોઈએ ભાઈ, અમને કેવડિયા જવા દો. આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને? અમારા લોકોની ગાડી શ્રદ્ધાંજલિ આપવાની છે ને સાહેબ, કઈ આપણે હોબાળો કરો? હા, અમે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે અમારે, કઈ ત્યાં જઈને ધમાલ થોડી. તમે જવાબદાર ધારાસભ્ય છો, કાયદો ને વ્યવસ્થા જો આ થયું છે ત્યારે બધું આ ઉભું થયું છે ને. અમે થોડા કઈ હોદીને ત્યાં ગયા છે, એના માટે પોલીસે પ્રોપર ફરિયાદ લીધી છે, ફરિયાદ લીધી છે, પણ ફરિયાદમાં તમે એજન્સી નું નામ કેમ નથી નાખ્યું? અને આવનારા એસઓયુ ના અંડરમાં આવે છે, એસઓયુ નું નામ કેમ નથી નાખ્યું? એસઓયુ ના અંડરમાં આવતું હશે તો જે પણ કઈ છે તમારા મુદ્દા છે એની વિગતવાર તપાસ. તો અમને કેવડિયા અમે સામાજિક રીતે ફૂલ અર્પણ કરવા જઈએ છીએ, અમારો વ્યવહાર આપવા જઈએ છીએ, અમને જવા દો તમે. ચેતરભાઈ, ફરીથી હું આપને કહું છું, કાયદોની વ્યવસ્થા પરિસ્થિતિ જોખમાય તેમ છે. કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા, અમને ન્યાય જોઈએ. ના ના સાહેબ, અમને ન્યાય જોઈએ. आपकी बात हम सुन रहे हैं सर, हमारा एरिया है, शेड्यूल 5 एरिया है, कोई भी लोग इसी तरह से बांध के मार के चले जाएंगे. आप यहाँ पे दीजिए श्रद्धांजलि, हम आपको सपोर्ट कर रहे हैं. हम ज्यादा लोगों को तो आपने डिटेन कर लिया, अभी थोड़े कम लोग हैं तो इतने तो जाने दो. अभी चाह रहे हैं कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू सर, कोई इसी वजह से हम पूरा सहकार आपने के लिए तैयार हैं. हमने आपको पहले भी आश्वासन दिया है कि इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा, हम जिसका भी नाम आएगा, हम उसमें इन्वेस्टिगेशन में नाम डालने के लिए सर तैयार है. अगर हमारा तपास खत्म हो जाता है बाद डाला जा सकता है. 8 तारीख को जैसे हमने वहाँ के एमएलए दर्शनाबेन थी, घनश्यामभाई पटेल थे, मैं खुद था, रणजीत भाई तड़वी थे, निरंजन भाई वसावा थे, प्रफुल्ल भाई पटेल थे, हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने उन्होंने सहमति दी. फिर हमारा कार्यक्रम रखा. फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है, तो ऐसा कैसे चलेगा सर? हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है. जमीनें हमारी गई, हमारे लोगों को वहाँ से दौड़ा के मार रहे हैं. ये 2 युवा को, एक युवा को मार दिए, तो फिर हमको बैठ के सिर्फ तमाशा देखना है क्या? कानूनी अधिकार है सबका, कानूनी अधिकार है. कोई भी अगर लॉ एंड ऑर्डर तो ये तो हमारा सोशल कार्यक्रम है, सोशल कार्यक्रम है, बट उसके अंदर लॉ एंड ऑर्डर मेंटेन करना भी हमारा काम है. आप हमारी बात मानिए, यहाँ पे आपको श्रद्धांजलि देनी है. તમારે મંજૂરી આ સામાજિક પ્રસંગમાં મંજૂરીને શું લેવા દેવા છે? અમારે તો 12માં શ્રદ્ધાંજલિ અમે કરીએ છીએ ને, અમારા એરિયામાં યાર મંજૂરી લેવાની. તમે ચૈતરભાઈ બધું સમજો છો પ્લીઝ. અમે બધું સમજીએ છીએ, અમારે ત્યાં જઈને ઝઘડા કે લડાઈ થોડી કરવાની, અમારે ભાષણો બી નથી કરવાના. ના ના ના, બિલકુલ આવું થોડું ચાલતું. પણ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુ નું કયા અધિકારીનું તમે નામ નાખ્યું છે, શું તપાસ કરી છે, કયા એજન્સીના માલિકનું નામ નથી કેમ નાખ્યું? પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરો છો, ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય, તમારા તપાસના મુદ્દા કઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો. પરંતુ હજુ તો તપાસને હજુ 4 થી 5 દિવસ જ થયા છે, તેમ છતાં 6 જેટલા આરોપી અટક થઈ ગયા છે. આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસૂરવારને છોડવામાં નહીં આવે. બરાબર, તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો. હજુ તો 4 થી 5 જ દિવસ થયા છે. જયેશ તડવી, સહકાર આપો. જયેશ તડવીના પિતાજી સના તડવી, સંજયભાઈના પિતાજી ગજેન્દ્ર તડવી, 2 દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ. અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા, છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું. પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે, કેટલાક ત્યાંના હાથાઓ બને છે અમારા સમાજના, એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. એટલા માટે અમને શંકા ઉપજાવે છે કે આ યુવાનોને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી, કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ. પ્લીઝ અમારી વિનંતી છે. ના ના, શ્રદ્ધાંજલિ અર્પિત કરી દો. ના ના ના, અમને તમે કેવડિયા જવા દો, અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે, અમારે ભેટ આપવાની છે, આપીને અમે રિટર્ન થઈ જવાનું. ના ના ના, રાખજો સાહેબ. સાહેબ હાથ ના લગાવતા. અમારો આ સામાજિક પ્રસંગ, તેમાં બી અમને રોકટોક કરો. બધા આગળ આવી જજો. અમારે શું પરવાનગીની જરૂર છે? અમે તો જાણ કરી જ છે. અમારા સમાજના માટે બી અમારે લડવું પડે. આ બાજુ તમે પાછળ આવતા રહો, મહેન્દ્રભાઈ આમ આવતા રહો, તમે આમ આવતા રહો.
આ બાજુ આવતા રહો. વિક્રમભાઈ આમ આવો. ભાઈ ની ધક્કા મુક્કી નહીં કરો. શાંતિ રાખો ભાઈ. અમારે આ શોક સભા છે. અમે કઈ તમારી હાથે મગજમારી કરવા નથી આવ્યા. અમારી મોતનો મલાજો બી જાળવો. મોતનો મલાજો જાળવો ભાઈ. પોલીસ મિત્રો તમે બધા આપણા બધા અહીંના જ છો. મોતનો મલાજો જાળવો ભાઈ. આવી રીતના તમે ના કરો. હા, તમે જાણી જોઈને અમારી સાથે ઘર્ષણ ઉભું કરવા માંગો છો. અમે તો આવું કઈ કર્યું નથી ને સાહેબ. કોઈ ઘર્ષણ ઉભું કરવા માંગો છો તમે અમારી સાથે લડાઈ. પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે. અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે પોલીસ જાણી જોઈને ઘર્ષણ ઉભું કરવા માંગે છે. તમે દૂરથી ઉભા રહીને બી વાત કરી શકો છો. દૂરથી ઉભા રહીને વાત કરો ને. તમારો જે કઈ તમે જાણી જોઈને અહીંયા ઘર્ષણ ઉભું કરવા માંગો છો. અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે. અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટીને કે કોઈને અમે નુકસાન નથી કર્યું. બરાબર છે. આજે અમારો શાંતિ પ્રમાણેનો કાર્યક્રમ હતો. અમારા લોકોને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા, તે પણ તમે નથી કરવા દેતા. આ તો અમારા સમાજનો રિવાજ છે, તે બી નહીં કરવા દેવાનો સાહેબ આ લોકોએ. એટલે આટલી બધી તાનાશાહી તો થોડી ચાલે. તમે ના બિલકુલ નહીં. અરે સાહેબ પણ આટલી બધી તમે અમને કમિટમેન્ટ આપો. કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો. બિલકુલ હા, આવી રીતના થોડું ચાલે. અમારો આટલો મોટો સમાજ અમારા લોકોને મારી નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું. જ્યારે ને ત્યારે પોલીસને આગળ કરી દેવાના. આપણા નેતાઓ આપણા આદિવાસી દુઃખ સાથે કેવું પડે છે. આદિવાસી નેતાઓને પણ આમાં રાજનીતિ દેખાય છે. એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી હોવાતું. એટલે અમને ન્યાય આપો. ફોટા ત્યાં મૂકો. અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે. મૂકો ત્યાં. ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું ભાઈ. મૂકો ફોટા. ફૂલહાર લાવો. બધા પોતપોતાની રીતે દાન આપો. બે ખુરશી લાવો. પોલીસ જગ્યા આપી દો અમને. અમને શાંતિથી અમને જગ્યા આપી દો. હવે તમે પોલીસ ઓળખાતા નથી ભાઈ. ઘર્ષણની પેદા કરતા પોલીસને નમ્ર વિનંતી કરજો. પોલીસ એક સાઈડ નીકળી જાઓ. પોલીસ એક સાઈડ નીકળી જાઓ. અમારે પોલીસ સાથે લડાઈ જ નથી. અમારે સામાજિક વિચારધારાની લડાઈ છે. અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી. અમને ન્યાય જોઈએ ભાઈ. આટલો મોટો સમાજ છે. અમારા લોકોને મારી નાખે. અમારે એક મેસેજ આપવાનો હતો કે જ્યારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે. ત્યારે પણ તમે અમને નથી જવા દેતા. ખુરશી લઈ આવો. ખુરશી અમારા લોકોમાં એકતા તો બતાવવી પડશે ને. ક્યાં સુધી અમે બેઠીશું? એમાં એક થવા માટે પણ તમને તકલીફ છે. લાવો ખુરશી લાવો. અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું. લાવો. આપણી જગ્યા છે ને. ખુરશી લાવે છે. એ ખુરશી મૂકો. બીજી એક હજુ એક લઈ આવો. બધા આગેવાનોને નમ્ર વિનંતી છે. આપણે બધા જ પોલીસ અધિકારીઓ આપણા જ છે. આપણે કોઈ પોલીસ અધિકારી સાથે વ્યક્તિગત દુશ્મની નથી. એટલે કોઈ પોલીસ અધિકારી સાથે ધક્કા મૂકી કે ઘર્ષણમાં ઉતરવાનું નથી. કાલે ઉઠીને અહીંયા કાયદો વ્યવસ્થા બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે. અહીંયા 2-4 જણ એવા બી મોકલી આપશે કે ભાઈ પોલીસ સાથે મગજમારી કરો. આપણે એવા લોકો નથી. આદિવાસી સમાજ એ આદિ અનાદિકાળથી વસનારો સમાજ છે. સંસ્કારી સમાજ છે. શિસ્ત સમાજ છે. આટલા બધા આંદોલનો કર્યા છે. ક્યારે અમે સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું. આટલું મોટું 9 ઓગસ્ટનો કાર્યક્રમ કર્યો. કોઈ ચણા દાણા વાળો કહેવા નથી આવ્યો કે મારે ત્યાં બાજકુ મારીને લઈ ગયા. કોઈ કેળા વાળો કહેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા. એવો અમારો સમાજ છે. એટલે અમે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી. પણ અમને ન્યાય જોઈએ. અમને સંવિધાનિક અધિકાર મળ્યા છે ને એમાં તમે અમને ભેગા નથી થવા દેતા. ઘરે પોલીસ આવીને ડિટેન કરી જાય. પાછળથી લઈ આ સાફ કરો ભાઈ. અહીંયા પેલા બગલા છે પેલી બાજુથી લઈ લો. પેપર મૂકો. લાવે છે. જલ્દી લાવો. પેલું સાફ કરી દીધું. આપણે એક ભાઈ ત્યાં પેલું પેટી ટાઈપનું ડબ્બુ લઈ આવવા વાસણ વાળાને છે. 200-300 રૂપિયાનું લઈ આવો. એક ડબ્બુ લઈ આવો. પ્રીતમભાઈ મંગાવી લો. ગણેશ પ્રીતમભાઈ ડબ્બો છે અંદર. લેતા આવો. હા છે ને.
કોઈ ધક્કા મુક્કી નહીં કરતા, વારા પરથી બધા આવજો. મને જગ્યા આપજો. ઓકે, સોનાર લઈ લેજો જમીનભાઈ. આવો બેન, પેલા એક ફોટો લઈ આવો. ડબ્બો એકવાર આવી જવા તો. ડબ્બો અહીંયા વચ્ચે મૂકો. અગરબત્તીનું સ્ટેન્ડ બી લઈ આવો. અગરબત્તી મનીષભાઈ ઝડપથી જાઓ. વચ્ચે વચ્ચે મકાન લોકો. બીજે એક લઈ આવો. બીજા ફૂલો મૂકો છૂટો. વિક્રમભાઈ અગરબત્તી મંગાવી લો. લાવે છે અગરબત્તી બધું જરાક જોઈ લો. हमें थे प्लेट मंगा कोई का विजय कोई બધા વારા પરથી શ્રદ્ધાંજલિ આપવા આવજો ભાઈ. જગદીશભાઈ સાંજે પછી આ બધું વગે કરજો. બધું ડબ્બો ને બબ્બો બીજી જગ્યાએ ખુલ્લી કરો. થોડી જગ્યા ખુલ્લી કરી દો. વારા પરથી બધા